હવે જો આજનો જે આપણો ટોપિક છે એમાં આપણે એક ચેપ્ટરની વાત કરવાના છીએ, સમતલમાં ગતિ. તો પહેલા તો આજે આખું ચેપ્ટર છે એ એકદમ ખૂબ જ અગત્યનું છે, કારણ કે નીટ અને જેડબલની જે એક્ઝામ આવે છે એમાં આ ચેપ્ટર રિલેટેડ ઘણા બધા એમસીક્યુ છે, પૂછાતા હોય છે. અને સાથે સાથે આપણે 12 સાયન્સમાં પણ આ ચેપ્ટરનો ખૂબ જ ઉપયોગ આવે છે, એટલા માટે આપણે આને થોડું વ્યવસ્થિત છે એ સમજવાનું થાય છે. સમતલમાં ગતિ. અત્યાર સુધી આપણે ત્રીજા જે ચેપ્ટર છે એમાં એવી વાત કરી હતી, કોઈ પદાર્થ છે સુરેખ પથ પર ગતિ કરે છે તો ત્યારે એનો વેગ, પ્રવેગ, સ્થાનાંતર આ બધી વસ્તુની ચર્ચા આપણે અગાઉના જે ત્રીજા ચેપ્ટર છે એમાં કરેલી છે. આમાં આપણે કોઈ પણ પદાર્થ જ્યારે સમતલમાં ગતિ કરે છે તો એની વાત કરવાની છે. તો એ ત્રીજું ચેપ્ટર એ ગતિ ઉપર આધારિત હતું, અને આ જે ચેપ્ટર છે ચોથું જે ચેપ્ટર છે ઈ પણ ગતિ ઉપર જ આધારિત છે. પણ ત્યાં ડિફરન્સ એટલો હતો કે ત્યાં આપણે જે પદાર્થની ગતિની વાત કરતા હતા ઈ પદાર્થ આ રીતે સુરેખ પથ પર ગતિ કરતો હતો. સુરેખ પથ પર ગતિ, જેમાં અહીંયા આપણે એનું ઉગમ બિંદુ હતું આ ધન એક્સ એક્સિસ, આ ઋણ એક્સ એક્સિસ. આ બાજુ પદાર્થ ગતિ કરતો હતો તો એનું સ્થાન આપણે ધન કહેતા હતા, અને આ બાજુ પદાર્થ ગતિ કરે છે તો એના માટે આપણે ઋણ સંજ્ઞાનો ઉપયોગ કરતા હતા. ટૂંકમાં કહેવાનો મતલબ શું કે ત્યાં આપણે ઈ પદાર્થ છે એની ડાયરેક્શન દર્શાવવાની જરૂર પડતી નહોતી. ખ્યાલ આવે છે કે જે આગળ તરફ ગતિ કરે છે તો ઈ ધન તરીકે આપણે એનું સ્થાન ગણતા હતા, ઈ પાછળ તરફ ગતિ કરે છે તો ઈ ઋણ એક્સ એક્સિસ ઉપર ગતિ થાય છે એની, અને એના માટે આપણે એને ઋણ સંજ્ઞા આપતા હતા. સમતલમાં ગતિ એટલે શું તો કે જ્યારે કોઈ પદાર્થ સમતલમાં ગતિ કરે છે, આ બોર્ડ છે એક પ્રકારનું સમતલ છે, માની લો એક પદાર્થ છે આ રીતે સમતલમાં ગતિ કરે છે. સમજો તો સમતલમાં ગતિમાં ડિફરન્સ શું કે જે પદાર્થ સમતલમાં કોઈ ગતિ કરતો હશે તો ઈ કોઈ પણ દિશામાં છે ગતિ કરતો હશે પદાર્થ, અને એટલા માટે ત્યાં તમારે પદાર્થના જે વેગ સાથે સાથે અથવા તો એની ઝડપ સાથે સાથે દિશા દર્શાવવી ખૂબ જ મહત્વની છે. ખ્યાલ આવે છે કે એટલા માટે એવું કહેવાય કે અહીંયા પદાર્થ એક જ પરિમાણમાં ગતિ કરે છે ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પથ પર, અને અહીંયા જે પદાર્થ છે એ દ્વિપરિમાણમાં ગતિ કરે છે, એટલા માટે એ સમતલ બને છે xy સમતલ. તો તમારે xy સમતલમાં કોઈ પણ બિંદુ પાસે પદાર્થનું સ્થાન દર્શાવવું છે તો એ સ્થાન દર્શાવવા માટે આપણે એક ખૂબ જ મહત્વની રાશિ છે એનો ઉપયોગ કરીશું, એને નામ આપશું સદિશ રાશિ. તો હવે આપણે બે રાશિઓના પ્રકાર છે એના વિશે સમજવાનું છે. સદિશ રાશિ કોને કહેવાય અને અદિશ રાશિ કોને કહેવાય. ચેપ્ટર 2 માં આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એના વિશે ભણી ગયા છે, મૂળભૂત એકમો છે એના વિશે વાત કરેલી છે. અહીંયા જે છે આપણે ખાસ કરીને સદિશ અને અદિશ આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આપણે ખાસ કરી સમજવાનો છે. જો તો એ ડિફરન્સ સાથે સાથે આપણે વસ્તુ સમજતા જઈશું. સદિશ રાશિ અને આ બાજુ આપણે કરીશું અદિશ રાશિ. આ જે ટોપિક છે મિત્રો તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા છો અને 10મા ધોરણમાં પણ કંઈક અંશે આ વિશે તમે ભણેલા છો, એટલા માટે આપણા માટે સરળ રહેશે. પહેલા આપણે સદિશ રાશિની વાત કરી. તો સદિશ રાશિ કોને કહેવાય તો એની વ્યાખ્યા છે કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે તો તેવી રાશિને સદિશ રાશિ કહે છે. જે રાશિને આપણે વ્યાખ્યાયિત કરવી છે તો એના માટે મૂલ્ય ઉપરાંત શેની જરૂર પડશે તો કે દિશાની જરૂર પડશે, ડાયરેક્શનની જરૂર પડશે એને દર્શાવવા માટે. તો એવી રાશિઓને સદિશ રાશિઓ કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે એના થોડા ઉદાહરણ આપીએ. વેગ, પ્રવેગ, સ્થાનાંતર. સમજો વેગ, પ્રવેગ, સ્થાનાંતર, બળ, આ બધી જે રાશિઓ છે સમજો
સમજો આ બધી જે રાશિઓ છે એ કયા વિભાગમાં આવશે તો કે સદિશ રાશિઓના વિભાગમાં. કારણ કે આ બધી જ રાશિઓને દર્શાવવા માટે આપણે મૂલ્ય ઉપરાંત એ કઈ દિશામાં પદાર્થ ગતિ કરશે એની પણ જરૂર પડશે. એટલા માટે જે રાશિમાં મૂલ્ય ઉપરાંત દિશાનું પણ મહત્વ હોય સમજો તો એવી જે રાશિઓ છે એને સદિશ રાશિઓ તરીકે ઓળખવામાં આવે. આ બાજુ છે એ અદિશ રાશિની વાત કરીએ તો અદિશ રાશિ એટલે શું તો કે જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે તેવી ભૌતિક રાશિને અદિશ રાશિ કહે છે. મતલબ જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ફક્ત શેની જરૂર પડે છે એના મૂલ્યની, એમાંમાં દિશા જે છે આવશ્યકતા નથી તો એવી જે રાશિઓ છે એને અદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે. જેમ કે એના ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે આપણે તાપમાન, સમય, આ બધી જે ભૌતિક રાશિ છે તાપમાન, સમય, આ બધી જ ભૌતિક રાશિઓ છે અદિશ રાશિ છે. એનું કારણ છે કે આ રાશિઓને દર્શાવવા માટે આપણે ડાયરેક્શનની જરૂર નથી પડતી. તમે સમજો કે આપણે કોઈ પણ સમય આપણે વાત કરી કે અત્યારે કેટલો સમય થયો તો એવું નથી બોલતા ઉત્તર દિશામાં કેટલો સમય છે અને દક્ષિણ દિશામાં કેટલો સમય છે. ખ્યાલ આવે છે કે બીજી એક વસ્તુ કે કોઈ વિસ્તારનું ટેમ્પરેચર છે સમજો તમે જે તે વિસ્તારમાં રહો છો એ વિસ્તારનું તમે તાપમાન વિશે વાત કરો છો તો તમે એવો શબ્દનો ઉપયોગ નથી કરતા કે તમે ઉત્તર દિશામાં જાઓ તો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, દક્ષિણ દિશામાં જાઓ તો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. ઈ તાપમાન જે ભૌતિક રાશિ છે ઈ કેવી ભૌતિક રાશિ છે તો કે અદિશ રાશિ કે જેમાં ફક્ત મૂલ્ય જ આવશ્યકતા છે. માની લો કે આ રૂમ છે તો એક રૂમના સામસામે ખૂણે ઉભેલ વ્યક્તિ ઈ બંને વ્યક્તિ છે એમાં તમે સમયનું માપન કરશો તો એ વ્યક્તિ ભલે અલગ અલગ દિશામાં ઉભેલ છે પણ સમય તો એક જ મળશે. ખ્યાલ આવે છે ને? એટલા માટે જે રાશિઓને દર્શાવવા માટે ફક્ત મૂલ્ય જ આવશ્યક છે તો એવી જે રાશિઓ છે એને શું કહેવામાં આવે છે અદિશ રાશિ. એટલે આ જે અદિશ રાશિ અને જે સદિશ રાશિ છે એની વચ્ચેનો મૂળભૂત ડિફરન્સ આ છે કે સદિશ રાશિને દર્શાવવા માટે શેની જરૂર પડશે તો કે મૂલ્ય ઉપરાંત દિશાની પણ, અને અદિશ રાશિ દર્શાવવા માટે શેની જરૂર પડશે તો ફક્ત મૂલ્યની. આગળ વાત કરીએ કે આપણે કોઈ પણ સદિશને કઈ રીતે દર્શાવી શકાય સમજો. તો આપણે અહીંયા સદિશની રજૂઆત કરશું કારણ કે આ ચેપ્ટરમાં આપણે સદિશ રાશિઓ વિશે માહિતી મેળવવાની છે. સદિશની રજૂઆત તો હું એ કહું કે ધારો કે કોઈ ભૌતિક રાશિ કે જે સદિશ છે તો ઈ સદિશને દર્શાવવા માટેની બે મેથડ છે. એક તો તમે કોઈ પણ સદિશ રાશિને દર્શાવવા માટે એની સંજ્ઞા ઉપર આ રીતે તીરની નિશાની કરી શકો. સમજો આ રીતે હું સદિશ રાશિને દર્શાવી શકું. અથવા મારે એ સદિશ રાશિ છે કોઈ ઈ xy z કોઈ પણ હોય એને દર્શાવવા માટે હું આ રીતે બોલ્ડ અક્ષરમાં છે લખી શકું છું. હું જ્યારે આ રીતે ઘાટા અક્ષરમાં લખીશ ત્યારે એનો મતલબ એવો થાય કે તમે આ સદિશ રાશિ છે એ દર્શાવો છો. હવે સદિશ રાશિ છે એનું મૂલ્ય દર્શાવવું છે તો એના મૂલ્યને આ રીતે બે રીતે દર્શાવી શકાય. જો આપણે આ કોઈ સદિશને દર્શાવીએ એ સદિશ રાશિ છે તો એને તમે કાં તો આ રીતે ઉપર તીરની નિશાની દોરી દર્શાવી શકો અને કાં તો આપણે આ રીતે બોલ્ડમાં અક્ષર લખી દર્શાવી શકાય. પણ સરળ એટલું હશે કે આપણે કોઈ પણ સદિશને દર્શાવવા માટે ઉપર તીરની નિશાની છે કરશું. હવે એનું મહત્વ છે તમારે બુકમાં ચર્ચા ન થાય સમજો કે શા માટે આ રીતે તીરની સંજ્ઞા મૂકવામાં આવે છે. તો જો સદિશ રાશિ છે એને દર્શાવવા માટે આપણે અહીંયા તીર દોરીશું. ઈ તીરની
જે લંબાઈ હોય એટલે કે આ જે છે એને ઉચ્ચ કહેવાય, પૂંછડી કહેવાય અને આને કહેશું આપણે હેડ એટલે કે શીર્ષ. મેં કોઈ એક સદિશ દર્શાવેલ છે, સમજો. જો સદિશની જે આપણે આકૃતિમાં રજૂઆત કઈ રીતે થાય તો આપણે કોઈ એક ઓપી સદિશ દર્શાવેલ છે એટલે કે માની લો કે વેગ સદિશ છે કે જે વેગનું મૂલ્ય છે 40 કિલોમીટર પ્રતિ કલાક. તમને એક રાશિ આપેલી છે વેગ, જે સદિશ રાશિ છે. હવે આને તમારે દર્શાવી છે, સમજો. તો જે તીરની લંબાઈ હોય કોઈ પણ સદિશ રાશિને આકૃતિ સ્વરૂપે રજૂઆત કરવા માટે આને આકૃતિ સ્વરૂપે કહેવાય. આની ચર્ચા બુકમાં ખાસ તમારે આપેલ નથી, પણ આપણે જ્યારે બેઝિક માહિતી મેળવતા હોય ત્યારે વસ્તુ વિશેની ચર્ચા કરવી પડે કે જ્યારે તમને એમ કે v સદિશ બરાબર v એટલે વેગ, v સદિશ બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક છે અને આકૃતિ સ્વરૂપે દર્શાવો તો સમજો ખાસ કે આ સદિશને દર્શાવવા માટે તમે જે તીર દોરશો એ તીરની લંબાઈ આના મૂલ્ય બરાબર હોવી જોઈએ. મૂલ્ય કેટલું છે? 40 કિલોમીટર. તો અહીંયા તમને કોમન પ્રશ્ન તો હોવો જોઈએ કે આપણે 40 કિલોમીટર લંબાઈનું તીર દોરવું પડે, જે શક્ય નથી. એટલા માટે આપણે શું લઈ લેવું પડે ખબર છે? સ્કેલ લઈ લેવું પડે કે 10 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ. એક ઉદાહરણ તરીકે 10 કિલોમીટર પ્રતિ કલાક છે તો ઈ સદિશને દર્શાવવા માટે 1 મીટરનો સ્કેલ લેશે અથવા તો 1 સેન્ટીમીટર. સમજો, 1 સેન્ટીમીટર. તો 40 કિલોમીટર પ્રતિ કલાક મૂલ્યનો વેગ સદિશ દર્શાવો છે તો 4 સેન્ટીમીટર તમારે તીરની લંબાઈ છે દોરવી પડે. તો હવે એક વસ્તુ ખ્યાલ આવી જાવ જોઈએ કે કોઈ પણ સદિશની જ્યારે આકૃતિ સ્વરૂપે રજૂઆત થશે એમાં જે તીરની લંબાઈ હોય એ તીરની લંબાઈ કેટલી રાખવી પડે તો કે સદિશના મૂલ્ય જેટલી. આ સદિશનું મૂલ્ય મારે દર્શાવવું છે. માની લો a સદિશ છે તો a સદિશનું મૂલ્ય લખવું છે તો મૂલ્યને આ રીતે લખાય મોડમાં, મોડ ઓફ a સદિશ. આનો મતલબ એવો થાય કે a સદિશ એમાં શું છે તો કે મૂલ્ય. જો તમે સદિશને આ રીતે તીર દ્વારા દર્શાવો તો માની લો આ રીતે તમે બોલ્ડ અક્ષરમાં સદિશને દર્શાવો છો, ઘાટા અક્ષર, અને તમારે એનું મૂલ્ય લખવું છે કોઈ પણ જગ્યાએ તો ઈ તમારે આછા અક્ષરમાં લખવું પડે. તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે સાહેબ ક્યારે આપણે ઘાટા અક્ષર દર્શાવવા ક્યારે આછા અક્ષર દર્શાવવા. પેન છે તો એમાં તમે એ મગજમાં વસ્તુ એકદમ ક્લિયર ન રાખી શકો. અત્યારે મારે સદિશ દર્શાવવો છે તો ઘાટું અક્ષર કરવાનું અને એનું મૂલ્ય દર્શાવવું છે તો આછા અક્ષરમાં દર્શાવવાનું. એના માટે એકદમ સરળ શું છે કે જ્યાં સદિશને દર્શાવવાનું થાય ત્યાં એની તીરની નિશાની દ્વારા દર્શાવો. સમજ, એ સદિશ ખ્યાલ આવે છે કે અને એનું મૂલ્ય દર્શાવવાનું થાય ત્યારે એને બોર્ડમાં દર્શાવવાનું, બોર્ડ ઓફ એ સદિશ. અથવા હજી આનો એક ઓપ્શન છે, હું ખાલી એ લખું ને એ બોલ્ડ કે નહીં જવાનું, હું ખાલી એ લખું એટલે એનો મતલબ એવો થાય કે એ સદિશનું શું છે મૂલ્ય. આ ખાસ યાદ રાખો, એ સદિશ છે એનું શું છે મૂલ્ય. ખ્યાલ આવે છે? તો આપણે આકૃતિ સ્વરૂપે જે સદિશની રજૂઆત કરી છે એમાં આ તીરની લંબાઈ કેટલી રાખવી પડે તો એ તીરની લંબાઈ માટે મેં કીધું ને કે તમારે જે સદિશ આપેલો છે આ વેગ સદિશ, એ વેગ સદિશને દર્શાવવા માટે એનું જે મૂલ્ય હોય એ મૂલ્ય અનુસાર તીર છે એની લંબાઈ હોવી જોઈએ. ખ્યાલ આવે છે? એટલા માટે એ તીરની લંબાઈ છે આપણે કેટલી રાખશું તો કે આ સદિશના મૂલ્ય જેટલી, પણ એ મૂલ્ય જો ખૂબ જ વધારે હોય તો આ રીતે તમારે સ્કેલ લેવો પડે જેથી તમે એને સરળતાથી દોરી શકો. અને બીજી વસ્તુ કે અહીં જે આ તીરની નિશાની દર્શાવવામાં આવે છે એનો મતલબ શું થાય? જો આપની માહિતી બુકમાં નથી આપી. સદિશમાં સદિશની શરૂઆત અહીંથી થઈ અને એનો અંત અહીંયાથી. તો જ્યાં તીર દોરવામાં આવે છે ત્યાં સદિશની અસર ઉપજે છે એવું કહેવાય. માની લો કે કોઈ કાર છે અહીંથી ગતિ કરે છે અને અહીંયા પહોંચે છે જેનો વેગ આટલો છે તો એ કારે ગતિની શરૂઆત અહીંથી કરી અને ક્યાં જઈ P પાસે. તો જે દિશામાં સદિશની અસર પ્રવર્તતી હોય એ દિશામાં તીરની નિશાની દોરવામાં આવે. આ તમારા બુકમાં આ પોઈન્ટ ખાસ નોંધી લેવાનો
કે સદિશને દર્શાવવા માટે જે તીરની નિશાની દોરવામાં આવે છે એ નિશાની એ દિશામાં દોરવાની થાય કે જે દિશામાં સદિશની અસર છે એ પ્રવર્તતી હોય. માની લો કે જો ઈ સદિશ એટલે કે આ દિશામાં ગતિ કરે, તીર અહીંયા દર્શાવે, તો આ શીર્ષ થશે અને આ પૃષ્ઠ થશે. અત્યારે માની લો કે આપણે આ દિશામાં સદિશને દર્શાવે છે, તેનો મતલબ જ્યાં તીર છે એને શું કહેવાય? શીર્ષ, ઇંગ્લિશમાં હેડ, અને જ્યાં ઓ થી સદિશની શરૂઆત થઈ એને પૂંછ કહેવાય અને ઇંગ્લિશમાં કહેવાય ટેલ. ખ્યાલ આવે છે કે એટલે આ જે ટોપિક છે બરાબર તમારા મગજમાં છે ક્લિયર થઈ જવો જોઈએ. આ અત્યાર સુધી આપણે જે પ્રસ્તાવના છે એની થોડીક સમજૂતી આપી. સદિશને કઈ રીતે દર્શાવી શકાય, સદિશ રાશિ શું છે અને અદિશ રાશિ શું છે. હવે એના પછી આપણે ટોપિકની ચર્ચા કરીશું. ખૂબ જ અગત્યનો ટોપિક છે. અહીંથી બેઝિક સદિશની શરૂઆત થાય. સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. જો આવી જ વસ્તુની જે ચર્ચા છે ને આપણે ત્રીજા ચેપ્ટરમાં કરી હતી, પણ ત્યાં ફક્ત એવું હતું સ્થાન અને સ્થાનાંતર. અહીંયા શું શબ્દ આવ્યો? સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ. જ્યારે સદિશ શબ્દ આવે ત્યારે સમજી લેવાનું કે પદાર્થની જે ગતિ હશે એ શેમાં હશે? સમતલમાં. સમતલ જે છે આ બોર્ડ છે ત્રિપરિમાણમાં કહેવાય, ટુ ડાયમેન્શન, x એક્સિસ અને y એક્સિસ. આ જે પેન અત્યારે રાખેલ છે એ 3 ડાયમેન્શનમાં કહેવાય, 3D માં. કારણ કે એનું જે સ્થાન દર્શાવવા માટે તમારે ફક્ત x એક્સિસ કે y એક્સિસ ની જરૂર નહીં પડે, એના માટે જે z એક્સિસ છે એની પણ જરૂર પડશે. એટલે કોઈ પણ પદાર્થનું તમે સ્થાન છે એ કાં તો 1 ડાયમેન્શનમાં દર્શાવી શકો, 2 ડાયમેન્શનમાં દર્શાવી શકો અને 3 ડાયમેન્શનમાં દર્શાવી શકો. 3D આપણે જે વસ્તુ કહી છે, જે આપણી ઘણી આંખે જે આપણે વસ્તુ જોઈ છે એ 3D છે. કોઈ પણ વસ્તુ આપણે જોઈ છે, સમજો. જે કેમેરો છે એ કેમેરો જે વસ્તુ શૂટ કરે છે એ કેમેરો જે ફોટો હોય કે પછી વિડિયો હોય કોઈ પણ એક તો એ વસ્તુ છે એ 2 ડાયમેન્શનમાં હોય. તમે જે પાસપોર્ટ ફોટો જે પડાવો છો એ કેમેરો તમારો જે પાસપોર્ટ ફોટો પાડશે તો એ પાસપોર્ટ ફોટો કઈ ડાયમેન્શનમાં હોય? 2 ડાયમેન્શનમાં. જ્યારે કેમેરો તમારો ફોટો લે છે ત્યારે તમે 3D માં છો, પણ તમને એની જે આઉટપુટ આપશે એ કેમેરો, એ પાસપોર્ટ સાઈઝનો ફોટો તમને જે આપશે એ 2 ડાયમેન્શનમાં. કારણ કે એમાં તમે એ વ્યક્તિની જાડાઈ કેટલી છે એ ફોટાને ટચ કરો તો ખબર પડે. ખ્યાલ આવે છે કે? તો આપણે ખાસ વસ્તુ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ સમજવાનું છે. એના માટે આપણે દ્વિપરિમાણમાં કોઈ પદાર્થ ગતિ કરે છે એની વાત કરીશું. આ xy સમતલ છે, xy સમતલમાં કોઈ એક પદાર્થ છે ગતિ કરે છે, સમજો. એનો જે ગતિપથ છે આ રીતે દર્શાવે છે. આ માર્ગ ઉપર એ પદાર્થ છે ગતિ કરે છે. સિમ્પલ. આ જે માર્ગ મેં દર્શાવેલો છે એ માર્ગ ઉપર એ પદાર્થ છે ગતિ કરે છે. હું એમ કહું કે કોઈ એક સમયે એ પદાર્થ આ સ્થાન ઉપર છે, કયા? તો કે p સ્થાન. હવે તમારી પદાર્થનું સ્થાન દર્શાવવું છે xy સમતલમાં, ત્રિપરિમાણમાં. તો એના માટે શેનો ઉપયોગ થશે ખબર છે? સ્થાન સદિશ. અને સ્થાન સદિશ દર્શાવવા માટે પહેલા તો તમારી પાસે એક રેફરન્સ બિંદુ હોવું જોઈએ કે ત્યાંથી પદાર્થનું સ્થાન દર્શાવવા માટેનો સદિશ દોરી શકો. અને રેફરન્સ બિંદુ એટલે આપણે કયું? તો કે ઉગમ બિંદુ. હવે માની લો કે આ p જે કોણ છે, p પદાર્થ જે પદાર્થ ગતિ કરતો આ p સ્થાન ઉપર પહોંચ્યો છે, એનું મારે સ્થાન દર્શાવવું છે. તો આ o અને p ને હું જોડી દઉં આ રીતે. o અને p ને જોડવામાં આવે, સમજો. તો જ્યાં OP સદિશ થાય, OP સદિશ, ઈ OP સદિશને શું નામ આપવામાં આવે? તો કે સ્થાન સદિશ. જ્યારે પદાર્થ p સ્થાન ઉપર છે, આ p પોઝિશન ઉપર છે, તો ત્યારે એનો સ્થાન સદિશ દર્શાવવા માટે આ OP સદિશને દર્શાવે અને એનો સ્થાન સદિશ હું અહીં લખીશ r સદિશ. OP સદિશને દર્શાવતો સ્થાન સદિશ કયો? તો કે r સદિશ. એટલે કે
OP સદિશ બરાબર શું લખાય R સદિશ. ખ્યાલ આવે છે? હવે પદાર્થ અહીંયાથી ગતિ કરતો અહીંયા પહોંચ્યો, એને હું નામ આપું P ડેશ. પહેલા એક પદાર્થ અહીંયા હતો P પાસે. હવે પદાર્થ અથવા તો કણ કહી શકો. ઈ કણ ગતિ કરતો P ડેશ પાસે પહોંચે છે. તો જ્યારે P ડેશ પાસે પહોંચે છે ત્યારે એનું નવું સ્થાન થયું. તો નવું સ્થાન દર્શાવવા માટે નવો સ્થાન સદિશ આવે. અને જો તીરની નિશાની અહીં દર્શાવો સમજો. તો આ જે P ડેશ પાસે જ્યારે કણ પહોંચે છે તો ત્યારે એનું સ્થાન સદિશ છે R ડેશ સદિશ. તો એટલા માટે એવું કહેવાય કે જે OP ડેશ છે બરાબર શું લખાય R ડેશ સદિશ. એક સમયે પદાર્થ P પાસે હતો તો ત્યારે એનું તમે સ્થાન દર્શાવવા માટે જે સદિશનો ઉપયોગ કર્યો એ R સદિશ. પછી પદાર્થ ક્યાં પહોંચ્યો તો કે P ડેશ પાસે, તો ત્યારે એનું સ્થાન દર્શાવવા માટે તમે જે સદિશનો ઉપયોગ કર્યો એ R ડેશ સદિશ. હવે રહી વાત સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર શબ્દ શું સમજાવે છે તો કે કોઈ પણ પદાર્થનું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. એ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. અહીંયા આપણે સ્થાનાંતર સદિશ દર્શાવો છે. તો એ સ્થાનાંતર સદિશ દર્શાવવા માટે તમે જો કે જ્યારે પદાર્થ પેલા P પાસે હતો એટલે એનું પ્રારંભિક સ્થાન થયું. પ્રારંભિક સ્થાન પછી પદાર્થ ક્યાં આવ્યો તો કે પછી પદાર્થ છે P ડેશ પાસે આવ્યો એટલે આ એનું શું થયું અંતિમ સ્થાન. તો હવે હું આને જોડી દઉં છું પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન, અને તીરની નિશાની આ તરફ દર્શાવું છું. શા માટે? કારણ કે પદાર્થ ઈ તરફ ગતિ કરે છે. આપણે અગાઉ કીધું કે તમારે જે તીરની નિશાની જે તરફ દર્શાવવાની હોય એ દિશામાં દર્શાવવાની હોય કે જે દિશામાં સદિશની અસર પ્રવર્તતી હોય. એટલા માટે મેં તીરની નિશાની આ તરફ છે દર્શાવી છે. આ પદાર્થનું પ્રારંભિક સ્થાન થયું અને આ પદાર્થ છે એનું શું થયું તો કે અંતિમ સ્થાન. ખ્યાલ આવે છે ને? તો જે આ સદિશ દર્શાવ્યો એને હું નામ આપીશ ડેલ્ટા R સદિશ. તો જે આકૃતિ છે એ આકૃતિમાં ડેલ્ટા R સદિશ એ શું કહેવાય તો એ થશે સ્થાનાંતર સદિશ. સમજો ડેલ્ટા R સદિશ છે ને આપણે શેના વડે દર્શાવાય તો કે સ્થાનાંતર સદિશ. ખ્યાલ આવે છે કે અને એ સ્થાનાંતર સદિશ દર્શાવવા માટે આપણે તેનું સૂત્ર લખી શકીએ R ડેશ સદિશ માઈનસ R સદિશ. આના ઉપરથી તમને એક પદાર્થ છે જે સ્થાનાંતર કરે છે તો શું મળશે સ્થાનાંતર સદિશ. આપણે ત્રીજા ચેપ્ટરમાં ફક્ત આ બે શબ્દ જ સમજ્યા સ્થાન અને સ્થાનાંતર. એનું કારણ શું કે ત્યાં આપણે કોઈ સદિશ રાશિઓની ચર્ચા નહોતી કરી. ત્યાં આપણે વેગ પ્રવેગ વિશે વાત કરતા પણ જે વેગ પ્રવેગ વિશે વાત કરતા તેમાં જે પદાર્થ ગતિ કરતો તો એ સુરેખ પથ પર ગતિ કરતો. તો ત્યારે આપણે એ પદાર્થના વેગના મૂલ્યની જ વાત કરતા. ત્યાં આપણે કઈ ડાયરેક્શનમાં ગતિ કરે છે એની ચર્ચા થતી નહોતી. પણ અહીંયા આપણે જ્યારે સમતલમાં ગતિની વાત હોય કે કોઈ પણ જ્યારે સમતલમાં દ્વિપરિમાણમાં ગતિ કરે છે અને તમારે એનું સ્થાન દર્શાવવું છે તો એના માટે તમારા સદિશ રાશિનો ઉપયોગ કરવો પડે. એટલા માટે અહીંયા આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એના વિશે સમજૂતી મેળવી. હવે બીજી વસ્તુ કે કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય તો ત્યારે એનું જે સ્થાનાંતર હોય એ ફક્ત બે વસ્તુ ઉપર જ આધારિત છે, એના પ્રારંભિક અને અંતિમ સ્થાન. માની લો કે આપણે આકૃતિ દોરીએ કે કોઈ કણ છે xy સમતલમાં ગતિ કરે છે. અહીંયાથી ની ગતિની શરૂઆત થઈ a પાસે. ઈ પદાર્થ પહેલા C બિંદુ પાસે ગયો, પછી પદાર્થ છે ઈ D બિંદુ પાસે આવે છે, પછી પદાર્થ છે ઈ B બિંદુ પાસે આવે છે. સમજો તો અહીંયા A થી C તરફ જવાના ઘણા બધા રસ્તા છે. કાં તો આ રીતે સીધી દિશામાં જશે, કાં તો અહીંયા જશે. એ જ રીતે C થી D તરફ જવાના ઘણા રસ્તા છે. એક તો આ રીતે સ્ટ્રેટ જાય અથવા તો આમ રાઉન્ડ કરી જશે. સેમ એ રીતે આવે. પણ તમારે આ પદાર્થના સ્થાનાંતર સદિશની જ્યારે વાત કરવાની હોય તો એ સ્થાનાંતર સદિશ દર્શાવવા માટે તમારે એનું પ્રારંભિક સ્થાન
એટલે કે આ જે O છે સોરી એ જે છે પ્રારંભિક સ્થાન અને જ્યારે અંતિમ સ્થાન ઉપર પહોંચે છે ગમે એ દિશામાં ગતિ કરી અંતિમ સ્થાન તો એને જોડતો જે સદિશ છે એ જ આપણા માટે શું હોય તો કે સ્થાનાંતર સદિશ. એટલા માટે કોઈ પણ પદાર્થનું જે સ્થાનાંતર છે માર્ગ ઉપર ક્યારે આધારિત નથી. કોઈ પણ પદાર્થ જ્યારે સ્થાનાંતર કરે છે એ ક્યારે માર્ગ ઉપર આધારિત નથી. એ ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત છે. તો આ જે ટોપિક છે એ કમ્પ્લીટ કરી નાખવાનો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ.